નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. ગુજરાત રાજ્યના પોલીસ તંત્રમાં મોટો ફેરફાર. 37 આઈપીએસ અધિકારીઓની બદલીનો સરકારનો નિર્ણય. એસએમસીના નિર્લિપ્ત રાય હવે રાજકોટ રેન્જના આઈજી બન્યા. અનેક મહત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો. સુરતના પાલ ઉમરા બ્રિજ પર ડોક્ટરની કારથી અકસ્માત. લાંબી સર્જરી બાદ ઘરે જતા સમયે ઝોકું આવતા કાબુ ગુમાવ્યો. બ્રેકના બદલે એક્સિલેટર દબાતા એક ટેમ્પો અને 3 બાઇકને અડફેટે લીધા. ડોક્ટર સહિત 5 લોકો ઈજાગ્રસ્ત. પાલ પોલીસે ડોક્ટર વિરલકાંત ચૌધરીની અટકાયત કરી તપાસ શરૂ કરી. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. મોડી રાત્રે 12:46 દુધઈ નજીક આંચકો નોંધાયો. રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો ભૂકંપ. કેન્દ્રબિંદુ દુધઈથી આશરે 23 કિલોમીટર દૂર નોંધાયું. આસામમાં ભારતીય વાયુસેનાનું Su-30 MKI વિમાન ક્રેશ. કાર્બી આંગલોંગના પહાડી વિસ્તારમાં દુર્ઘટના. જોરહાટ એરબેઝ ટેકઓફ બાદ રડારથી ગાયબ થયું હતું વિમાન. આઈએએફે પુષ્ટિ કરી છે કે સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ શહીદ થયા. અનિલ અંબાણી પર ફરી એકવાર મુશ્કેલી. ઈડીનો રિલાયન્સ પર મોટું એક્શન. મુંબઈ અને હૈદરાબાદમાં 10 થી 12 સ્થળે દરોડા. મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડી મામલે તપાસ તેજ. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.